જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે. આપણે જોઈએ તો અત્યારે એમ કહેવાય કે વાવણીનો સમય છે, એટલે કે ચોમાસાને હવે જાજી વાર નથી. તો આ તમે જોવો છો કે અત્યારે ખેડૂત છે એમ કહેવાય કે વરસાદ પહેલા વાવણી કરે છે. તો આપણે વાત એ કરવી છે કે આપણે જો વરસાદ પહેલા એટલે કે આપણે જો આવી રીતે કોરામાં વાવણી કરી દઈએ તો એના ફાયદા શું છે? તો આપણે જોઈએ તો અત્યારે એમ કહેવાય કે ખેડૂતો છે એ જાહેર છે, મકાઈ છે કે કપાસ છે કે માંડવી છે, એમ કહેવાય કે ઘણા બધી વાવણી છે. તો આવી રીતે એ કોરામાં વાવણી કરી દેશે. તો આપણે જોઈએ કે એના ફાયદા શું છે. આપણે જો આવી રીતે એમ કહેવાય કે વરસાદ પહેલા આવી રીતે આપણે કોરામાં વાવણી કરી દઈએ તો એના ફાયદા શું છે? તો આપણે એના ફાયદાની વાત કરીએ તો એમ કહેવાય કે આવી રીતે આપણે પહેલા વાવી દીધો હોય તો એ છે આપણે જો ઝાર હોય, મકાઈ હોય, તો આપણે જોઈએ છે કે ઘણી વાર એમ કહેવાય કે વરસાદ હારે પવન આવતો હોય તો આપણે ઝાર છે, મકાઈ છે, આપણે જોઈએ તો આપણે છે વરસાદ આવતો હોય તો એ આડે પડી જવાને બીક રહેશે. તો આપણે વરસાદ આવ્યા પછી વાવી તો એ વાવાઝોડું હોય તો આડો વધારે પડી જાય છે. અને જો આપણે જો આવી રીતે એમ કહેવાય કે કોરામાં છે પેલા જો વાવણી કરી દઈએ તો ત્યાર પછી આપણે જો વરસાદ સારો થાય તો એ આપણે એમ કહેવાય કે ઉગે છે સારું. અને ત્યાર પછી આપણે જોઈએ કે વરસાદ પછી આપણે વાવણી કરીએ છીએ તો આપણે જોઈએ છીએ કે અત્યારે ખેડૂતો છે આવી રીતે મોટા ટ્રેક્ટર થી જ વાવણી કરતા હોય છે. તો આપણે જોઈએ કે આવી રીતે આપણે જો પેલા ટ્રેક્ટર થી વાવી દેતા હોય તો આ કોરી જમીન હોય તો આપણે ટોરાય છે ઓછું. અને પછી આપણે જોઈએ કે વરસાદ આવ્યા પછી છે આપણે જો આવી રીતે ટ્રેક્ટર થી વાવણી કરીએ છીએ તો આપણે જમીન લીલી હોય છે તો આપણે જોવી કે આપણે જમીન થોડીક છે ટોરાઈ જાય છે. આપણે જો પેલા તો ખેડૂતો છે એમ કહેવાય કે બળદથી ખેતી કરતા હતા અને એનેથી જ વાવણી કરતા. તો એ વરસાદ પછી ખેડૂતો છે એ બળદથી વાવણી કરતા તો આપણે ખેતર છે, વાડે છે, એ આટલું ટોરાતું નતું. તો અત્યારે લગભગ ખેડૂતો છે આવી રીતે એમ કહેવાય કે ટ્રેક્ટર થી જ વાવણી કરે છે અને એનેથી જ વાવે છે. તો આપણે જો આવી રીતે પેલા વરસાદ પહેલા જ વાવણી કરી દઈએ તો એ છે આપણે ઝાર છે, મકાઈ છે, એ સારી રીતે ઉગે છે અને આપણે ખેતર પણ ઢોરાતું નથી. પછી આપણે વાત કરીએ તો ખેડૂતો અત્યારે એમ કહેવાય કે વાવણી સમયે પાયામાં એમ કહેવાય કે અત્યારે વધુ ભાગે તો એમ કહેવાય કે રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરે છે. તો અત્યારે આપણે ગુજરાતમાં એમ જોઈએ તો ઘણા ખેડૂતો છે પ્રાકૃતિક ખેતી કરે છે. તો એવા ખેડૂતો છે એમ કહેવાય કે વાવેતર સમયે છે કે એ પેલા છે એમ કહેવાય કે ખેતીમાં છે એ ઘન જીવામૃત નો ઉપયોગ કરે છે. અને એમ કહેવાય કે અળસિયાનું ખાતર એટલે કે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો છે એ આવી રીતે એમ કહેવાય કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે. તો મિત્રો આપણે પણ જો પાયામાં છે આપણે વધારે કાંઈ નથી કરવું, પણ આપણે જો છાણિયું ગળતિયું ખાતર હોય તો એનો જો પાયામાં ઉપયોગ કરીએ તો આપણે પણ એમ કહેવાય કે રાસાયણિક ખાતરની ઓછી જરૂર પડે છે. તો આવી રીતે જો આપણે પણ દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે જોઈએ છે કે આપણે રાસાયણિક ખાતર નાખ્યું હોય તો આપણે જોઈએ છે કે અમુક વાર આપણી ઝાર છે એ પીળી પડી જાય છે. તો એનું કારણ શું છે એ આપણે રાસાયણિક ખાતર આપણે પાયામાં નાખ્યું હોય તો આપણે એમ કહેવાય કે વરસાદની અમુક વાર તાણ પડે છે. તો એના લીધેથી આપણે ઝાર છે એ પીળી પડી જાય છે. તો મિત્રો જો આપણે જો આ રાસાયણિક ખાતર વાપરવાને બદલે જો દેશી ખાતર વાપરવાનો વધારે આગ્રહ રાખીએ તો આપણે છે ઝાર આપણે પીળી પડતી નથી અને તાણ પડતી નથી. એના લીધેથી આપણે ઝાર છે એ સારી થાય છે. કે આપણે જોઈએ છીએ કે અત્યારે લગભગ ખેડૂતોને એમ કહેવાય કે રાસાયણિક ખેતી કરતા હોય તો એવા ખેડૂતો છે એમ કહેવાય કે એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી છે તો એ છે જો ધીમે ધીમે આવી રીતે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે તો એમાં પણ સારું એવું રિઝલ્ટ મળે છે અને આપણા પાક છે એ સારા થાય છે. તો આવી રીતે મિત્રો અનાજ છે, કઠોળ છે, અત્યારે તો ઘણા ખેડૂતો એમ કહેવાય કે સોયાબીનની જ ખેતી કરે છે અને
ઘણા બધા અલગ અલગ કઠોળની ખેતી કરે છે. તો એમાં પણ આપણે જો આવી રીતે ટ્રેક્ટરથી ખેતી કરતા બને ત્યાં સુધી તો આપણે જોઈએ છીએ કે અત્યારે એમ કહેવાય કે ડીઝલની પણ એટલી તંગી હોય છે. તો મિત્રો આપણે પણ જો બની શકે તો એટલે બને એટલું એમ કહેવાય કે બળદથી ખેતી કરવી જોઈએ, જેથી કરી આપણે બળદનું પણ પાલન થાય ને આપણે ખેતી પણ સુધરે. તો મિત્રો આપણે પણ એમ કહેવાય કે ટ્રેક્ટરની ખેતી ઓછી કરી અને બળદથી ખેતી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો મિત્રો આ તો એક આપણે એમ કહેવાય કે વાવણી પહેલા આપણે કઈ રીતના આપણે એમ કહેવાય કે વાવણીની તૈયારી કરવી. તો મિત્રો આ હતી એક વાવણીની માહિતી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.